કાર્બનિક સંયોજનોનું નામકરણ આપણે શીખી રહ્યા છીએ। છેલ્લા લેક્ચરમાં આપણે કેટલાક ક્રિયાશીલ સમૂહ તમને નોંધાવ્યા હતા અને કહ્યું હતું કે ભાઈ આ જે લિસ્ટ છે એને સતત તમારી સામે રાખજો, એટલે કયો સમૂહ હોય તો એનું સફિક્સમાં નામ શું બને છે, પ્રિફિક્સ તરીકે આવે ત્યારે એનું નામ શું લખાય છે, અને સાથે સાથે એનો સિનિયોરિટી ઓર્ડર કે કયું ગ્રુપ સૌથી સિનિયર મોસ્ટ છે અને એના પછી ક્રમશઃ કયા સમૂહોનો આપણે ઉલ્લેખ કરવો જોઈએ। તો વન બાય વન આપણે આવા ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનોનું નામકરણ કરવાનું છે। તો એમાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ છીએ સૌથી સિનિયર મોસ્ટ જે ગ્રુપ છે COOH ગ્રુપ, એટલે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું નામકરણ આપણે કરીશું। નેમિંગ ઓફ કાર્બોક્સિલિક એસિડ। હવે હું અહીંયા આવું લખું છું, નેમિંગ ઓફ કાર્બોક્સિલિક એસિડ। કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં ફંક્શનલ ગ્રુપ તરીકે ક્રિયાશીલ સમૂહ તરીકે COOH ગ્રુપ હોય છે। અચ્છા, આને હું થોડું એક્સપાન્ડ કરીને લખું વિસ્તૃત રીતે તો આ રીતે પણ એ લખાશે। એમાં જે સેકન્ડરી સફિક્સ લાગે છે, સેકન્ડરી સફિક્સ તરીકે ઓઇક એસિડ લાગે, અથવા કેટલાક કેસમાં એ કાર્બોક્સિલિક એસિડ પણ લાગે છે। અને જો એને આપણે પ્રિફિક્સ તરીકે લેવું હોય તો કાર્બોક્સી પ્રિફિક્સ લખાશે। તો કેટલાક સંયોજનો ઉપર આપણે વાત કરી। RC જનરલ એની ફોર્મ્યુલા લખીએ તો RCOOH છે, RCOOH આલ્કેનોઇક એસિડ, એવું આલ્કેનોઇક એસિડ એવું જનરલી એનું નામ થશે। અચ્છા, આ આલ્કેન જે છે, આ આલ્કેનમાં R શૃંખલામાં રહેલો કાર્બન અને આ સમૂહનો કાર્બન પણ ગણતરીમાં આવશે। આ ધ્યાન રાખવાનું છે। COOH સમૂહના કાર્બનને આપણે શૃંખલાનો હિસ્સો ગણવાનો છે, એટલે ઓલરેડી આ કાર્બન છે અને ઓલવેઝ આ કાર્બનને નંબર 1 આપવાનો છે। આ છેડેથી જ નંબરિંગની શરૂઆત થશે। બહુ સાદા ઉદાહરણોથી આપણે શરૂઆત કરીએ તો પહેલું જે સંયોજન છે HCOOH છે, તો આમાં એક કાર્બન છે એટલે મિથેન, અને ઓઇક એસિડ એવો એમાં પ્રત્યય છે એ લાગે, એટલે એનું નામ જે છે IUPAC નામ એ મિથેનોઇક એસિડ થશે। IUPAC નેમ જ્યારે લખીએ તો એ મિથેનોઇક એસિડ થશે। આનું કોમન નેમ ફોર્મિક એસિડ છે અને એ આપણે બાય હાર્ટ રાખવાનું છે। ફોર્મિક એસિડ એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ, એનું કોમન નેમ છે ફોર્મિક એસિડ। CH3COOH। તો આ પહેલો કાર્બન, આ બે કાર્બન છે એટલે ઇથેનોઇક એસિડ એવું લખાશે। ઇથેનોઇક એસિડ, એનું પણ એક કોમન નેમ છે એસિડિક એસિડ। જનરલી આ બંને એસિડ છે એ એના કોમન નેમ થી વધારે જાણીતા છે અને કોમન નેમનો વધારે ઉપયોગ પણ થાય છે। એમ 3 કાર્બન વાળો એસિડ લઈએ
પ્રોપેનોઇક એસિડ છે. પ્રોપેનોઇક એસિડ ને પ્રોપિયોનિક એસિડ પણ કહેવાય છે. પ્રોપિયોનિક એસિડ એ એનું કોમન નેમ છે. શૃંખલાનો હંમેશા આ કાર્બન એ પહેલો કાર્બન ગણાશે અને પછી લોંગેસ્ટ ચેઇન પર આપણે ચાલવાનું છે. તો 3 કાર્બનની લોંગેસ્ટ ચેઇનમાં બીજા ઉપર મિથાઇલ સમૂહ આવી ગયો, તો એનું નામ આપણે લખીએ છીએ 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ આવી રીતે આપણે એનું નામ લખીશું. આ પ્રમાણે નું એક સંયોજન છે અને એનું આપણે નામ લખવું છે. તો આ કાર્બન પહેલો ગણાશે. 1 2 3 4 તમે અહીંથી જાઓ તો 2 3 4 સોરી 1 2 3 4 5 પાંચ કાર્બનની ચેઇન બને છે. આમ ચાલશો તો પણ 1 2 3 4 5 પાંચ કાર્બનની ચેઇન બને છે અને એમાં આ ગ્રુપ છે. આ ગ્રુપ છે 1 2 3 4 5 પેન્ટેનોઇક એસિડ છે. પેન્ટેનોઇક એસિડના પહેલા બીજા અને ત્રીજા કાર્બન પર ઇથાઇલ છે, તો એ થઈ ગયો 2 ઇથાઇલ. 2 ઇથાઇલ પેન્ટેનોઇક એસિડ. 2 ઇથાઇલ પેન્ટેનોઇક એસિડ. સપોઝ કરો કે આવું કોઈ સંયોજન છે, તેમાં બે કાર્બોક્સિલિક સમૂહ છે. હવે બે કાર્બોક્સિલિક સમૂહ હોય ત્યારે એને ડાયોઇક એસિડ કહેવાય અને ટોટલ નંબર ઓફ કાર્બન છે એ 4 છે. 1 2 3 4. તો આ થઈ ગયું બ્યુટેન. બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ. અચ્છા, બ્યુટેન ડાયોઇક એસિડ, બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ લખવો હોય તો આ જ રીતે લખાશે. એ સિવાય અન્ય કોઈ પોસિબિલિટીઝ એમાં નથી, એટલે હું આ 1,4 ને ટાળી શકું છું. બાય ડિફોલ્ટ એ 1,4 જ હશે જો હું આવું લખીશ બ્યુટેન ડાયોઇક એસિડ. તો ડાયોઇક એસિડ છે એટલે બે COOH સમૂહ છે અને 4 કાર્બનની શૃંખલા છે, તો ઓફ કોર્સ આ COOH છેડા ઉપર જ હશે અને વચ્ચે બે કાર્બન એમાં હશે. એટલે ત્યાં મારે કોઈ નંબરિંગ કરવાની પણ જરૂર નથી. બ્યુટેન ડાયોઇક એસિડ લખશો તો આ રીતે જ લખાશે, બીજો કોઈ એમાં રસ્તો નથી. જો તમે આવી રીતે લખવા જાઓ, આવી રીતે લખવા જાઓ તો પછી આ કાર્બન બહાર રહી જાય અને તમારે મિથાઇલ ગણવું પડે. તો પછી કાર્બન ચેઇન છે 4 કાર્બનની ના રહે, 3 કાર્બનની જ રહે અને આખું આનું નામ છે એ બદલાઈ જાય. આમાં 2 મિથાઇલ પ્રોપેન ડાયોઇક એસિડ એવું આનું નામ થઈ જશે. તો બ્યુટેન ડાયોઇક એસિડ લખશો તો આ સિવાય બીજો કોઈ રસ્તો શક્ય નથી. એટલે અહીંયા 1,4 હું ના લખું તો પણ એ ચાલી શકે, અથવા લખશો તો એ 1,4 ડાયોઇક એસિડ એવું લખાશે. બે COOH આવે ત્યારે ડાયોઇક એસિડ એવું લખવાનું હોય છે.
ब्यूटेन डायोइक एसिड। डबल बॉन्ड પણ છે અને COOH ઓઇક એસિડ પણ છે। તો ઓફ કોર્સ આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો। પ્રોપ બીજા પર ઇન છે, 2 ઇન, prop 2 in oic acid, oic acid। આ ઓલવેઝ 1 છે એટલે 1 ઓઇક એસિડ એવું લખવાની જરૂર રહેતી નથી, લખો તો ખોટું પણ નથી। prop 2 in oic acid। અને આ પહેલો કાર્બન છે તો ડબલ બોન્ડ બીજા પર જ હોવાનો છે એટલે આ નંબર પણ ન દર્શાવો તો તમે આ નામને પ્રોપિનોઇક એસિડ તરીકે લખી શકો છો। પ્રોપિનોઇક એસિડ આ રીતે પણ એને લખી શકાય। તો આમાં નંબરિંગ કરવાની કોઈ જરૂર ના આવે। ઓઇક એસિડ છે એટલે પહેલા કાર્બન પર COOH છે અને ઇનોઇક એસિડ એમાં પ્રોપ 3 કાર્બન છે એટલે બીજા કાર્બન પર જ ડબલ બોન્ડ હોવાનું છે। તો આ રીતે પણ આપણે આનું નામ છે તે લખી શકીએ। અહીંયા આપણે નંબરિંગ કરવું આવશ્યક હશે। ડબલ બોન્ડ અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, છેડા પર હોઈ શકે। COOH નો કાર્બન એ પહેલો ગણવાનો છે અને પછી નામ લખવાનું છે। ટોટલ નંબર ઓફ કાર્બન ઇઝ 5 તો 5 કાર્બન છે એટલે પેન્ટ આવશે। પેન્ટ 3 in 1 oic acid અથવા પેન્ટ 3 in oic acid એવું પણ તમે એને લખી શકો છો। COOH double bond CH3 COOH CH આનું નામ આપણે લખવું છે। તો આ બ્યુટેન શૃંખલા છે 4 કાર્બનની, એમાં અહીં ડબલ બોન્ડ પણ છે અને મિથાઇલ પણ છે। તો મિથાઇલ નો નંબર ઓછો આવે તે રીતે ડબલ બોન્ડ તો બે બાજુથી સરખા પોઝિશન પર જ આવશે, બીજા નંબર પર આવશે, અહીંથી પણ બીજા નંબર પર આવશે, પણ મિથાઇલ ને લોએસ્ટ લોકેન્ટ મળે એ રીતે આપણે નંબરિંગ કરવું જોઈએ। 1 2 3 4 પર જઈશું તો 2 મિથાઇલ 2 in 2 methyl but 2 in 1,4-dioic acid આ રીતે આનું નામ લખાશે। બીજા પર મિથાઇલ છે, 4 કાર્બનની શૃંખલા છે એટલે બ્યુટ, બીજા પર ડબલ બોન્ડ છે અને પહેલો ચોથો કાર્બોક્સિલિક સમૂહ છે તો ડાયોઇક એસિડ એવું લખાશે। 2 મિથાઇલ બ્યુટ 2 in 1,4-dioic acid આ રીતે આપણે એનું નામ છે તે લખીશું। કેટલાક સ્પેશિયલ નેમ આપણે હવે અહીંયા જોઈએ। COOH સમૂહ હોય, સ્પેશિયલ નેમ જ્યારે સંયોજન ચક્રીય હોય ત્યારે અને જ્યારે COOH
પુનરાવર્તન પામતો હોય ત્યારે સ્પેશિયલ નેમ છે એનો યુઝ છે તે કરવામાં આવે છે. દાખલા તરીકે હું એક સંયોજન અહીંયા લખું છું. પહેલા ચક્રીય સાયક્લિક કમ્પાઉન્ડના કેસમાં આપણે જોઈ લઈએ કે આ રીતે છે. ચક્રમાં 12 C ડબલ H લાગેલો છે. હવે આ કેસમાં આ નંબર એ પહેલો અપાતો નથી. પહેલો કાર્બન એ C ડબલ H સમૂહ ચક્રમાં જે કાર્બન સાથે જોડાયેલો છે તેને મળે છે. આ 1 ગણશે. હવે આ સંયોજન થઈ ગયું સાયક્લોપેન્ટેન થઈ ગયું. તો આનું જ્યારે નામ લખીએ ત્યારે સાયક્લોપેન્ટેન અને C ડબલ H માટે કાર્બોક્સિલિક એસિડ એવું નામની પાછળ જોડવામાં આવે. સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ આવું લખાય. દાખલા તરીકે આપણે આવું સંયોજન લઈએ. આ રીતે લઈએ તો આ કાર્બન છે C ડબલ H સમૂહ ધરાવતો ચક્રનો કાર્બન એ પહેલો ગણાશે. પછી ત્યાંથી નંબરિંગ આપણે લોએસ્ટ પોઝિશન મળે તે રીતે કરવું. તો આ દિશામાં જઈશું નહીં, આ દિશામાં જઈએ અને આને લોએસ્ટ લોકેન્ટ પર મૂકીશું. તો 2 મિથાઇલ 2 મિથાઇલ સાયક્લોહેક્સેન cyclohexane 1 carboxylic acid. Two methyl cyclohexane 1 carboxylic acid. આવું સંયોજન છે સપોઝ કરો. તો સાયક્લોપેન્ટેન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ. સાયક્લોપેન્ટેન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ. આ રીતે આપણે એનું નામ લખી શકીએ. તો જ્યારે આવું કોઈ સાયક્લિક કમ્પાઉન્ડ હોય અને એમાં C ડબલ H હોય તો કાર્બોક્સિલિક એસિડ એવો સફિક્સ છે એ જોડવામાં આવે છે. બીજું કે જો C ડબલ H વધારે વખત પુનરાવર્તન થતા હોય, દાખલા તરીકે એક નામ આવું છે, એક સંયોજન આ પ્રમાણેનું છે જેમાં 3 વખત C ડબલ H ગ્રુપ છે. તો હવે તમે આનું નામ જ્યારે લખો ત્યારે આ રીતે લખી શકો. આ ત્રણેય ગ્રુપને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે કાઉન્ટ કરવાના છે. તો આ ત્રણેય C ડબલ H સમૂહ શૃંખલામાં ક્યાં છે? હવે આ શૃંખલાનો ભાગ ગણતા નથી. કાર્બોક્સિલિક એસિડ એવું લખશો C ડબલ H સમૂહ માટે તો એ ચેઇન નો હિસ્સો નથી. જો અહીંયા 5 કાર્બનની ચેઇન ગણી છે, આપણે આને ચેઇનમાં લીધો નથી. એમ આને હું ચેઇનમાં નથી લેતો એટલે કાર્બન ચેઇન એ 3 કાર્બનની છે એટલે કે પ્રોપેન છે 1 2 3. અને પ્રોપેનના પહેલા, બીજા અને ત્રીજા ઉપર કાર્બોક્સિલિક સમૂહ છે એટલે અહીંયા આવી રીતે આનું નામ લખાય છે પ્રોપેન 1 2 3 ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. પ્રોપેન 1 2 3 ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ. પણ કોઈ એવું કે ના સાહેબ મારે આને શૃંખલામાં કાઉન્ટ કરવા છે, તો પછી એનું નામ આપણે શું લખવું? આ જે સંયોજનને મારે એક બીજી રીતે પણ નામ આપવું છે
જેમાં COOH ને હું શૃંખલા લોંગેસ્ટ ચેઇન માં કાઉન્ટ કરું છું, તો મિત્રો લાંબામાં લાંબી ચેઇન 1 2 3 4 5 પાંચ કાર્બનની થઈ ગઈ અને આ ચેઇનમાં આ COOH હવે બહાર છે, તો આને હવે આપણે અહીંયા કેવી રીતે ઉલ્લેખવું, તો આ પ્રિફિક્સમાં જશે. આવા કેસમાં જ COOH પ્રિફિક્સ તરીકે જોડવામાં આવે છે અને પ્રિફિક્સમાં મેં તમને લખાવેલું કે પ્રિફિક્સ તરીકે જ્યારે COOH ને લેવાનો હોય તો કાર્બોક્સી એવું પ્રિફિક્સ જોડવામાં આવે છે, પૂર્વક જોડવામાં આવે છે. તો ત્રીજા પર કાર્બોક્સી છે, 3 કાર્બોક્સી, આનું નામ થઈ ગયું 3 કાર્બોક્સી. અને 5 કાર્બનની ચેઇન છે પેન્ટેન, પેન્ટેન 1,5 ડાયોઇક એસિડ, 3 કાર્બોક્સી પેન્ટેન 1,5 ડાયોઇક એસિડ. તો જ્યારે રિપીટ થતા હોય કાર્બોક્સિલિક ગ્રુપ તો એને કાર્બોક્સિલિક એસિડ તરીકે તમે કન્સિડર કરી શકો છો, અથવા જો ચેઇન નો પાર્ટ તમે ગણો તો પછી એ ડાયોઇક એસિડ થશે અને બાકીના COOH ગ્રુપને શૃંખલામાં પોઝિશનથી આપણે દર્શાવવા પડે કે એ કઈ જગ્યાએ જોડાયેલો છે. દાખલા તરીકે હવે એક નામ આપણે લખીએ પછી એનું નેમિંગ આપણે કરીએ. COOH. તો જો શૃંખલામાં 3 જગ્યાએ COOH જ્યારે રિપીટ થતા હોય ત્યારે બે રીતે આપણે એનું નેમિંગ કરી શકીએ. એક તો એને શૃંખલામાંથી બહાર ગણીને કરી શકીએ. તો શૃંખલામાંથી બહાર ગણીને કરી શકીએ તો આ જે શૃંખલા છે એ 1 2 3 4 5 પાંચ કાર્બનની શૃંખલા કાઉન્ટ થઈ, એટલે આ પેન્ટેન છે અને પેન્ટેનમાં પહેલા, ત્રીજા અને પાંચમા પર પેન્ટેન 1,3,5 ટ્રાઈ કાર્બોક્સિલિક એસિડ. એક તો આ રીતે એનું નામ લખાશે, અથવા પછી જો આને સળંગ શૃંખલા ગણી લઈએ, સળંગ શૃંખલા ગણી લઈએ તો નંબરિંગ થઈ ગયું અહીંયા 1 2 3 4 5 6 7 7 કાર્બન થઈ ગયા અને ચોથા કાર્બન પર આ ગ્રુપ આવી ગયું. તો આ ગ્રુપને જ્યારે આપણે પ્રિફિક્સ તરીકે લઈએ ત્યારે આ રીતે લખાશે 4 1 2 3 4 4 કાર્બોક્સી, 4 કાર્બોક્સી હેપ્ટેન, હેપ્ટેન 1,17 ડાયોઇક એસિડ. આ 17 ન લખો તો પણ એનો અર્થ એ છે કે બે ગ્રુપ છે ટર્મિનલ છે. હેપ્ટેનમાં પહેલો અને સાતમો કાર્બન છે એ COOH ગ્રુપ વાળા છે, એટલે ત્યાં નંબરિંગ કરવું જ એવું આવશ્યક નથી. તો ડાયોઇક એસિડની જ્યારે વાત આવે છે ત્યારે કેટલાક વેલ નોન ડાયોઇક એસિડ માટે આપણે એક ટેબલ બનાવીશું અને એને યાદ રાખવાનો પ્રયત્ન દરેક જણાએ કરવાનું છે. ડાયોઇક એસિડ છે કેટલાક જાણીતા ડાયોઇક એસિડ. ડાયોઇક એસિડ માટે જનરલ ફોર્મ્યુલા છે, જનરલ ફોર્મ્યુલા COOH CH2 N times COOH. આવી એક જનરલ ફોર્મ્યુલા છે એ લખવામાં આવે છે અને એ પ્રમાણે આપણે n ની કિંમત મૂકતા જઈશું અને નામ આપતા જઈશું. n બરાબર 1 સોરી n બરાબર 0 થી શરૂઆત કરીએ.
એટલે પહેલો 2 કાર્બન વાળો ડાયોઇક એસિડ આપણને મળે. તો પછી n બરાબર 0 જ્યારે લખીએ ત્યારે COOH એવું એક સૂત્ર છે તે બની ગયું. COOH નામ લખીએ અને કોમન નામ લખીએ. 2 કાર્બન એટલે ઇથેન ડાયોઇક એસિડ. ઇથેન ડાયોઇક એસિડ એનું કોમન નેમ છે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ ઓક્ઝેલિક એસિડ. n બરાબર 1 લઈ લઈએ તો આ જે સ્ટ્રક્ચર છે તે આવું થઈ જશે COOH. ટોટલ નંબર ઓફ કાર્બન 3 છે તો પ્રોપેન ડાયોઇક એસિડ એનું જાણીતું નામ છે મેલોનિક એસિડ. n બરાબર 2 લઈ લઈએ COOH. ટોટલ નંબર ઓફ કાર્બન 4 છે. બ્યુટેન ડાયોઇક એસિડ સક્સિનિક એસિડ. આ જે મેં શબ્દો લખ્યા છે પહેલા શબ્દો છે OMS સક્સિનિક એસિડ. n બરાબર 3 લઈ લઈએ. જનરલ ફોર્મ્યુલામાં n બરાબર 3 લઈ લઈએ ટોટલ કાર્બન 5 થઈ ગયા. તો 5 કાર્બન એટલે પેન્ટેન ડાયોઇક એસિડ છે. એ હવે તમે લખી નાખજો ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન એ રીતે. પણ એનું જે કોમન નેમ છે તમારે અહીંથી યાદ રાખવાનું G ફોર ગ્લુટારિક એસિડ. ગ્લુટારિક એસિડ એવું લખવાનું. પછી n બરાબર 4 લઈએ ત્યારે CH2 4 times COOH. હેક્ઝેન ડાયોઇક એસિડ છે. આ હેક્ઝેન ડાયોઇક એસિડ ને એડિપિક એસિડ કહેવામાં આવે છે. એડિપિક એસિડ. એવી જ રીતે n બરાબર 5 જ્યારે આવશે ત્યારે CH2 5 times COOH. હેપ્ટેન ડાયોઇક એસિડ છે. હેપ્ટેન ડાયોઇક એસિડ ને પિમેલિક એસિડ કહેવામાં આવે છે. પિમેલિક એસિડ. અને ફાઇનલી n બરાબર 6 માટેનો જે ટોટલ કાર્બન 8 છે. ઓક્ટેન ડાયોઇક એસિડ એનું IUPAC નામ થશે અને એનું જે સામાન્ય નામ છે એ સુબેરિક એસિડ છે. તો આ બધાના પહેલા લેટર્સ ને મેં અહીંયા ઓમ્સ કેપ્સ તરીકે લીધા છે. તો ડાયોઇક એસિડ કેટલાક અગત્યના યાદ રાખવા જેવા બરોબર આપણે યાદ રાખી લઈશું. ઓક્ઝેલિક, મેલોનિક, સક્સિનિક, ગ્લુટારિક, એડિપિક, પિમેલિક અને સુબેરિક એસિડ. તો આ જાણીતા ડાયોઇક એસિડ છે.
કાર્બોક્સિલિક એસિડ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. નેમિંગ સલ્ફોનિક એસિડ. સલ્ફોનિક એસિડ ફંક્શનલ ગ્રુપ એમાં જે છે તે SO3H છે. એનું આખું સ્ટ્રક્ચર જે છે તે આ રીતે છે SO3H ગ્રુપનું. સેકન્ડરી સફિક્સ તરીકે જ્યારે હોય ત્યારે સલ્ફોનિક એસિડ એવું જોડવામાં આવે છે. સલ્ફોનિક એસિડ અને પ્રિફિક્સ તરીકે જ્યારે એ હશે ત્યારે સલ્ફો પૂર્વક લાગે છે. આલ્કેન સલ્ફોનિક એસિડ. આલ્કેન સલ્ફોનિક એસિડ એવું અહીંયા લખાશે. દાખલા તરીકે CH3 SO3H મિથેન સલ્ફોનિક એસિડ. ઇથેન સલ્ફોનિક એસિડ આવી રીતે એમાં લખાશે. જો આવી રીતે જોડાયેલું છે શૃંખલામાં એ ક્યાંક વચ્ચે આવેલું છે તો આ બ્યુટેન શૃંખલા છે અને 1 2 3 4 બ્યુટેન 2 સલ્ફોનિક એસિડ એવું લખાશે. બ્યુટેન 2 સલ્ફોનિક એસિડ આ રીતે આપણે એનું નામ છે તે લખીશું. આવું એક સંયોજન છે. આનું આપણે નામ લખવું છે. તો આ સલ્ફોનિક એસિડ તો છે જ પ્રાયોરિટીમાં. આ જે બે છે બ્રોમો અને ક્લોરો એ તો સમૂહ તરીકે પ્રાયોરિટી લિસ્ટમાં છેક નીચે આવે એટલે સંયોજન સલ્ફોનિક એસિડ છે. પણ સલ્ફોનિક એસિડમાં હવે નંબરિંગ જ્યારે કરીએ ત્યારે કયા ડિરેક્શન થી આપણે પસંદગી આપીએ ધ્યાનમાં રાખવાનું. કારણ કે આ ઓલવેઝ પ્રિફિક્સમાં જનારા હેલો ગ્રુપ છે. હેલો ગ્રુપ ઓલવેઝ પ્રિફિક્સમાં, પણ હેલોમાં પણ આલ્ફાબેટિક ઓર્ડરને આપણે સાચવવાનો. એટલે નંબરિંગ હું આ બાજુથી નહીં કરું, આ બાજુથી કરીશ. 1 2 3 4 5 કારણ કે આનો નંબર તો લોએસ્ટ મળવાનો છે ચાહે આ દિશામાંથી જાવ કે આ દિશામાં. તો આ બાબત પણ આપણે થોડી ધ્યાનમાં રાખવાની. 2 બ્રોમો 4 ક્લોરો 2 બ્રોમો 4 ક્લોરો પેન્ટેન પેન્ટેન 3 સલ્ફોનિક એસિડ. આ રીતે આપણે એનું નામ લખવાનું રહેશે. આ બાબત પણ આપણે એલર્ટ થઈને ધ્યાનમાં રાખવાની છે. પણ જો કોઈ સિનિયર ગ્રુપની હાજરીમાં એ હોય અહીંયા એ સપોઝ હોય તો હવે આ સંયોજન એ સલ્ફોનિક એસિડ નથી. SO3H કરતા સિનિયોરિટીમાં COOH આગળ છે એટલે સંયોજન કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું અને એમાં આ ગ્રુપ છે, આ વિસ્થાપિત સમૂહ આવે એટલે આને પ્રિફિક્સ તરીકે આપણે અહીંયા લેવો પડે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. તો
ત્રીજા પર SO3H છે તો આ કેસમાં એ સલ્ફો થશે 3 સલ્ફો આ પ્રિફિક્સ થઈ ગયો બ્યુટેનોઇક એસિડ 3 સલ્ફો બ્યુટેનોઇક એસિડ આ રીતે આપણે આનું નામ છે તે લખવું પડે જો રિંગની ચક્રીય સંયોજનમાં રિંગની બહાર તો પછી સાયક્લોહેક્ઝેન અને એકમાત્ર ગ્રુપ છે તો નંબરિંગની પણ ત્યાં જરૂર નથી સાયક્લોહેક્ઝેન સલ્ફોનિક એસિડ સાયક્લોહેક્ઝેન સલ્ફોનિક એસિડ આ રીતે આપણે એનું નેમિંગ કરીશું સપોઝ કરો કે આવું છે તો અહીંયા પ્રાયોરિટી છે એ SO3H ની છે એટલે સંયોજન સલ્ફોનિક એસિડ છે અને એમાં જ્યારે OH લાગેલો હોય તો OH છે એને પ્રિફિક્સ તરીકે લેવાનું OH જ્યારે પ્રિફિક્સ તરીકે હોય ત્યારે લિસ્ટમાં જુઓ કે OH પ્રિફિક્સમાં હોય તો હાઇડ્રોક્સી તરીકે એનો ઉલ્લેખ છે એ કરવામાં આવે હવે એને પોઝિશન પણ આપણે આપી દીધી તો આ સિનિયર ગ્રુપ છે એનો કાર્બન એ પહેલો ગણાશે તો ચોથા પર OH છે એટલે 4 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝેન 1 સલ્ફોનિક એસિડ sulfonic acid 4 hydroxy cyclohexane 1 sulfonic acid આ રીતે આપણે એનું નામ લખીશું પણ જો SO3H ની સાથે COOH પણ હોય તો સિનિયોરિટી લિસ્ટમાં SO3H કરતા COOH આગળ છે એટલે હવે આ સલ્ફોનિક એસિડ નથી પણ કાર્બોક્સિલિક એસિડ છે એટલે આ કાર્બન પહેલો ગણાશે અને ચોથા પરનો આ જે SO3H સમૂહ છે પ્રિફિક્સ તરીકે જશે તો 4 સલ્ફો સાયક્લોહેક્ઝેન 1 કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ છે અને સાયકલ છે ચક્ર છે એટલે કાર્બોક્સિલિક એસિડ એવો સફિક્સ છે ત્યાં આપણે સ્પેશિયલ નેમમાં જોડ્યો છે એ જ પ્રમાણે અહીંયા પણ જોડ્યો છે તો આ રીતે જ્યારે એકથી વધારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે સિનિયોરિટી કોની છે એને ધ્યાનમાં રાખવું પડે અને એ પ્રમાણે સંયોજન છે એ ઓળખાય છે આ સંયોજન એ સલ્ફોનિક એસિડ સંયોજન છે અને એમાં હાઇડ્રોક્સી ગ્રુપ એ વિસ્થાપિત તરીકે છે પણ આ સંયોજન છે કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે અને એમાં SO3H ગ્રુપ એ વિસ્થાપિત ગ્રુપ છે તો એ પ્રિફિક્સમાં ગયું અહીંયા એ સફિક્સમાં છે અહીંયા એ પ્રિફિક્સમાં છે તો સિનિયોરિટી છે એ યાદ રાખવાની અને એટલા માટે જ મેં તમને કહ્યું કે પેલું લિસ્ટ છે તમારી આગળ રહેવું જોઈએ સામે રહેવું જોઈએ એટલે કોણ સિનિયર છે એનો ખ્યાલ આવે તો આપણે સાચું નામ છે એ પ્રિડિક્ટ કરી શકીએ એ લખી શકીએ હવે આપણે જોઈએ છે નેમિંગ આલ્કોહોલ
नेमिंग अल्कोहल। फंक्शनल ग्रुप OH છે, સેકન્ડરી સફિક્સ એમાં ઓલ લાગે છે, સેકન્ડરી સફિક્સ એમાં ઓલ લાગે છે, અને જો એનાથી સિનિયર મોસ્ટ ગ્રુપ હોય તો પછી એ પ્રિફિક્સ માં જશે અને પ્રિફિક્સ માં હાઇડ્રોક્સી લાગશે, સફિક્સ માં ઓલ અને પ્રિફિક્સ માં હાઇડ્રોક્સી તરીકે આપણે એને લઈશું। जनरल फॉर्म्युला હું લખું ROH આલ્કેનોલ છે, આલ્કેનોલ CH3OH एक कार्बन तो मीथेन, मीथेन वत्ता ऑल मीथेनॉल છે, मीथेनॉल એનું કોમન નેમ મિથાઇલ આલ્કોહોલ છે, મિથાઇલ આલ્કોહોલ છે, આ એનું કોમન નેમ CH3OH મિથાઇલ આલ્કોહોલ। મિથાઇલ આલ્કોહોલ નું એક બીજું નામ પણ છે, કાર્બિનોલ પણ એને કહેવામાં આવે છે, કાર્બિનોલ। આ બહુ ઓલ્ડ નેમ છે, હવે આનો કે બહુ ઉપયોગ થતો નથી, કાર્બિનોલ। CH3CH2OH ઇથેનોલ છે, ઇથેનોલ ને ઇથાઇલ આલ્કોહોલ તરીકે ઉલ્લેખવામાં આવે છે, ઇથાઇલ આલ્કોહોલ। આ બે ખૂબ જાણીતા આલ્કોહોલ છે અને લાર્જ સ્કેલ પર ઉપયોગમાં લેવાય છે। અચ્છા, મિથાઇલ આલ્કોહોલ છે એ યાદ રાખજો, મિથાઇલ આલ્કોહોલ છે એ ઘણી વખત જોખમી છે અને આલ્કોહોલ લોકો એનો ઉપયોગ પીણા તરીકે કરે છે, માદક પીણા તરીકે આલ્કોહોલ છે એ ઉપયોગમાં લેવાય છે, પણ એ ઇથાઇલ આલ્કોહોલ હોય છે। જો એમાં મિથાઇલ આલ્કોહોલ ભળેલો હોય તો પછી એ આલ્કોહોલ એક પીવાલાયક આલ્કોહોલ હોતો નથી। આપણા દેશમાં ઘણી બધી વખત કેટલીક ઘટનાઓ તમે છાપામાં અથવા ન્યૂઝમાં સાંભળતા હશો કે ભાઈ લઠ્ઠા કાંડ થઈ ગયો, તો એ જે કાંડ છે એના માટે જવાબદાર મિથાઇલ આલ્કોહોલ છે। ઇથાઇલ આલ્કોહોલની બનાવટ જ્યારે કરવામાં આવે ત્યારે કોઈ કારણસર ઇથાઇલ આલ્કોહોલમાં થોડાક પ્રમાણમાં જો મિથાઇલ આલ્કોહોલ પણ બની જતો હોય ને એનો જો પછી પીવામાં ઉપયોગ થાય તો એ ડેન્જરસ છે, એ જોખમી છે, એ ઘાતક પુરવાર થાય છે। એની થોડી ઘણી માત્રા છે, મિથાઇલ આલ્કોહોલની થોડી ઘણી માત્રા છે એ અંધાપો લાવે છે અને ઘણી બધી અન્ય ડિફિકલ્ટીઝ સર્જે છે, અને એવું કહેવાય છે કે જો 30 થી 40 ml જેટલું મિથાઇલ આલ્કોહોલ વ્યક્તિ પીવામાં લઈ લે તો એ મૃત્યુ પણ પામી શકે છે, તો એ ડેન્જરસ છે, આ પીવા માટે ઘાતક છે। આ બરોબર ધ્યાનમાં રાખીશું। એનું થોડું ઘણું પ્રમાણ છે એ શરીર માટે જોખમી છે, અંધાપો લાવી શકે છે, અને 30 થી 40 ml નો ડોઝ જો એ વ્યક્તિ એના શરીરમાં નાખી દે મિથાઇલ આલ્કોહોલનો તો એ મૃત્યુ પણ પામી શકે છે। એટલે જે ગેરકાયદેસર રીતે આ જે ફેક્ટરીઝમાં આવા આલ્કોહોલનું પ્રોડક્શન થતું હોય છે એમાં તકેદારીઓ રાખવામાં આવતી નથી અને પરિણામે એમાં મિથાઇલ આલ્કોહોલ પણ ભળે છે અને જે લઠ્ઠાકાંડ માટે ક્યારેક જવાબદાર બનતો હોય છે। અને દેશમાં અવારનવાર વર્ષમાં 2-3-4 ઘટનાઓ જુદા જુદા રાજ્યોમાંથી આવા પ્રકારના આલ્કોહોલ માટે આવતી હોય છે, પણ ઇથાઇલ આલ્કોહોલ છે એ નોન પોઈઝનસ આલ્કોહોલ છે અને એનો ઉપયોગ છે એ વાઇન અને વિસ્કી વગેરે બનાવવા માટે થાય છે, અથવા તો વાઇન અને વિસ્કી તરીકે એનો ઉપયોગ છે એ કરવામાં આવતો હોય છે। એ સિવાય મિથાઇલ આલ્કોહોલ અને ઇથાઇલ આલ્કોહોલ લાર્જ સ્કેલ ઉપર ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે। ઘણા જ ઉપયોગી આલ્કોહોલ છે,
તો એને એ રીતે આપણે યાદ કરવાનું છે, મિથાઇલ આલ્કોહોલ, ઇથાઇલ આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોલ જ્યારે લખીએ ત્યારે અહીંયા નંબરિંગ કરવું ફરજિયાત છે, 1 2 3 પહેલા પર OH છે, પ્રોપેન, પ્રોપેન 1 ઓલ આવું લખાશે, 1 પ્રોપેનોલ એવું પણ લખાય છે, 1 પ્રોપેનોલ એવું પણ લખાય છે, પણ એક્ઝેક્ટલી આઈયુપીએસસી માં આ સિસ્ટમ છે એ વધારે સારી રીતે ઉપયોગમાં લેવાતી સિસ્ટમ છે, પ્રોપેન 1 ઓલ. અચ્છા, પ્રોપેન ના સ્પેલિંગ માં ઈ અહીંયાથી દૂર કરેલો છે, ધ્યાન રાખજો, પ્રોપેન 1 ઓલ, આલ્કેન વત્તા ઓલ જ્યારે ભેગું થાય ત્યારે ઈ ને દૂર કરીને આલ્કેનોલ બનાવવામાં આવે છે, આલ્કેનોલ, પ્રોપેન ઓલ એવું લખાય અને એની પોઝિશન લખાય. દાખલા તરીકે હું આ રીતે લખી નાખું, આ બોન્ડ લાઇન સ્ટ્રક્ચર છે, 3 કાર્બનની ચેઇન છે, બીજા પર OH છે, તો પ્રોપેન 2 ઓલ એવું લખાશે, પ્રોપેન 2 ઓલ છે, 2 પ્રોપેનોલ એને કહી શકાય, પણ આ પ્રોપેન 1 ઓલ છે, આ પ્રોપેન 2 ઓલ છે. એનું કોમન નેમ જ્યારે લખીએ ત્યારે પ્રોપાઇલ ગ્રુપ છે, તો પ્રોપાઇલ આલ્કોહોલ એવું લખાય, પ્રોપાઇલ આલ્કોહોલ. જ્યારે આને આપણે આઇસોપ્રોપાઇલ લખીશું, CH3 CH CH3, તો એ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે. તો 3 કાર્બન વાળો આલ્કોહોલ એ પ્રોપેનોલ છે, 4 કાર્બન આવશે તો બ્યુટેનોલ એવું લખાશે, બ્યુટેન 1 ઓલ, બ્યુટેન 2 ઓલ એવા આલ્કોહોલ તરીકે આપણે એને દર્શાવી શકીએ. One, two, three, four. આ બ્યુટેન 1 ઓલ છે, 1 2 3 4, અને આ બ્યુટેન 2 ઓલ છે, બ્યુટેન 1 ઓલ પહેલા કાર્બન પર OH છે, બ્યુટેન 2 ઓલ બીજા કાર્બન પર OH છે. આ N બ્યુટાઇલ આલ્કોહોલ છે, કોમન નેમ એનું નોર્મલ બ્યુટાઇલ અથવા તો બ્યુટાઇલ આલ્કોહોલ એવું આપણે કહી શકીએ. જ્યારે આ સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ છે, આમાં દ્વિતીયક કાર્બન છે, OH ધરાવતો કાર્બન, 4 કાર્બનની શૃંખલા છે, એટલા માટે એ સેકન્ડરી બ્યુટાઇલ શૃંખલા છે અને એમાં OH છે, તો એ સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ એવું લખાશે. બ્યુટેન 1 ઓલ છે, બ્યુટેન 2 ઓલ છે, આનું કોમન નેમ જો આપણે લખીએ તો બ્યુટાઇલ, બ્યુટાઇલ આલ્કોહોલ છે, અને આ સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ છે. સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ છે. આ રીતે પણ લખી શકો તમે, આ રીતે પણ લખી શકો, સેકન્ડરી બ્યુટાઇલ આલ્કોહોલ થી પણ આપણે એને લખી શકીએ. તો 4 કાર્બન સુધીના આલ્કોહોલને આપણે અહીંયા લીધા છે. ડાયોલ પણ આપણે લઈ લઈએ, CH2 CH2 OH OH, 2 કાર્બન એટલે ઇથેન છે અને પહેલા અને બીજા પર OH છે, તો ઇથેન 1 2 ડાયોલ, ઇથેન 1 2 ડાયોલ છે. આ ઇથેન 1 2 ડાયોલ છે એને ગ્લાયકોલ પણ કહેવામાં આવે છે, ઇથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ
એવું પણ એનું નામ છે તે આપવામાં આવે છે. 3 કાર્બન પર જો OH હોય, 3 કાર્બન પર જો OH હોય, તો જેમાં ઇથેન 1 2 ડાયોલ છે, એમાં ટ્રાયોલ છે, પ્રોપેન 1 2 3 ટ્રાયોલ છે. આ પ્રોપેન 1 2 3 ટ્રાયોલ છે, એનું કોમન નેમ ગ્લિસરોલ છે. ગ્લિસરોલ છે, એને ગ્લિસરીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગ્લિસરોલ અથવા ગ્લિસરીન તરીકે આપણે એને ઓળખીશું. સાયક્લિક ફોર્મમાં જતા રહીએ. ચક્રીય આલ્કોહોલ સાયક્લો આલ્કેનોલ, સાયક્લોઆલ્કેનોલ, દાખલા તરીકે સાયક્લોપેન્ટેનોલ, સાયક્લોપેન્ટેનોલ. આવી રીતે આપણે એનું નામ છે તે લખી શકીએ. પણ જો એની સાથે કોઈ ગ્રુપ હોય, દાખલા તરીકે હું અહીંયા Br લઈ, તો સાયક્લોપેન્ટેનોલ જે છે આમાં OH અને Br બે ગ્રુપમાં આની સિનિયોરિટી વધારે છે, એટલે આ સાયક્લિક આલ્કોહોલ છે અને OH ધરાવતો કાર્બન એ પહેલો ગણાશે. પછી લોએસ્ટ લોકેન પ્રમાણે આને બીજા નંબર પર મૂકીશું. 2 બ્રોમો સાયક્લોપેન્ટેન 1 ઓલ એવું લખીશું. 2 બ્રોમો સાયક્લોપેન્ટેન 1 ઓલ એવું લખાશે. 2 બ્રોમો સાયક્લોપેન્ટેન 1 ઓલ એવું લખાશે. દાખલા તરીકે અહીંયા Cl છે, તો 1 2 3 3 ક્લોરો, 3 ક્લોરો સાયક્લોપેન્ટેન 1 ઓલ. એવું લખાશે. 3 ક્લોરો સાયક્લોપેન્ટેન 1 ઓલ એવું લખાશે. સાયક્લોહેક્સેન, સાયક્લોહેક્સેન 1 3 5 1 2 3 4 5 6 6 કાર્બનમાં પહેલો, ત્રીજો, પાંચમો. 1 3 5 ટ્રાયઓલ, સાયક્લોહેક્સેન 1 3 5 ટ્રાયોલ પર આપણે જઈ શકીએ. પણ જો કોઈ સંજોગોમાં એવું થાય કે OH હોય ને એનાથી સિનિયર ગ્રુપ હોય, OH પણ હોય પણ એનાથી સિનિયર ગ્રુપ પણ હોય, તો હવે આ આલ્કોહોલ નથી, હવે આ એસિડ છે અને એનો આ પહેલો, બીજો અને ત્રીજો કાર્બન. આવા કેસમાં પ્રિફિક્સ થઈ ગયો એટલે આ પૂર્વકમાં જશે, અને પૂર્વકમાં જ્યારે OH નો ઉલ્લેખ કરવો હોય તો હાઇડ્રોક્સી તરીકે કરવાનો છે, તો 3 હાઇડ્રોક્સી, 3 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટેન 1 કાર્બોક્સિલિક એસિડ, 1 કાર્બોક્સિલિક એસિડ. તો હવે આ કાર્બોક્સિલિક એસિડ છે, નહીં કે આલ્કોહોલ. તો OH ક્યારે પ્રાયોરિટીમાં હશે એ પણ ધ્યાનમાં રાખવાનું, ક્યારે એ સિનિયોરિટીમાં હશે, ક્યારે એ સિનિયોરિટીમાં હશે એ આપણે ધ્યાનમાં રાખવું પડે, અને ક્યારે એ જુનિયર
ગ્રુપ તરીકે હશે એ પણ આપણે યાદ રાખવું પડે. તો એનાથી સિનિયર મોસ્ટ ગ્રુપ હોય ત્યારે જુનિયર બને ત્યારે હાઇડ્રોક્સી તરીકે આપણે એને લેવાનું છે. એક બીજું સંયોજન આપણે લઈ લઈએ. સપોઝ કરો કે Cl પણ છે, Br પણ છે, OH પણ છે, આવું કોઈ એક સંયોજન છે. તો આ છે તો એસિડ એટલે આ પહેલો કાર્બન નાખી. પહેલો કાર્બન હંમેશા COOH ના કાર્બનને ગણીને આગળ જવાનું. 1 2 3 4 અને 5. તો ત્રીજા પર ક્લોરો છે, ચોથા પર હાઇડ્રોક્સી છે, પાંચમા પર Br છે. નામ જ્યારે લખીએ ત્યારે આલ્ફાબેટિક ABCD ને આધીન રહીને લખવાનું. તો બ્રોમો પહેલા આવે, પછી ક્લોરો આવે, પછી હાઇડ્રોક્સી આવે. 5 બ્રોમો 3 ક્લોરો 5 બ્રોમો 3 ક્લોરો 4 હાઇડ્રોક્સી. તો આવા કેસમાં OH છે આલ્કોહોલ માટેનું નથી પણ હાઇડ્રોક્સી માટેનું છે. અને આ એસિડ છે પેન્ટેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ. તો નેમિંગ છે તો આ પ્રમાણે આપણે ધ્યાન પર રાખીશું. બીજા થોડાક આલ્કોહોલ છે, કાલે જોઈશું જરા એને, પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને લઈશું. ધીરે ધીરે થોડું કામ આપણું સ્પીડમાં પણ ચાલશે કારણ કે નેમિંગમાં ઘણા બધા લેક્ચર ઓલરેડી આપણે કર્યા છે અને હજી ઘણા ફંક્શનલ ગ્રુપ સાથે આપણે નેમિંગ શીખવાનું છે. એટલે થોડીક તમારી ઝડપને પણ વધારજો જેથી કરીને આપણે જલ્દીથી નેમિંગ છે એ પૂર્ણ કરી શકીએ. થેન્ક યુ.